ગુજરાતી વરાની દાળ. હંમેશા કોઈ પણ લગ્ન પ્રસંગમાં આપણે જઈએ ને ત્યારે ગુજરાતી દાળ બધાને બહુ જ ભાવતી હોય, મહારાજ સ્ટાઇલની. તો બસ આજે હું એ જ રેસીપી તમારી સાથે શેર કરવા જઈ રહી છું. આવી રીતે અગર દાળ બનાવશો તો એ જ લગ્નવાળી દાળની યાદ આવી જશે. અને મને તો ગુજરાતી દાળ અને ભાત, ઓ માય ગોડ, અગર આ રોજ મળે ને તો હું બીજું કંઈ ખાવાનું ના માંગુ. સૌથી પહેલાં તુવર દાળને થોડીક વાર પલાળીને રાખવાની છે. પછી એને એક પ્રેશર કુકરમાં બાફી લઈશું. થોડું પાણી નાખીશું અને મીઠું, હળદર નાખીને એને પ્રેશર કુક કરી લઈશું, લગભગ 3 થી 4 સીટી પડે ત્યાં સુધી. હવે દાળ પ્રોપરલી કુક થઈ ગઈ છે. પછી દાળને એકદમ સરસ રીતે વિસ્ક કરી લઈશું, એટલે કે ઝેરી લઈશું. હવે ફાઇનલી એનો તડકા કરીશું. એક કડાઈમાં તેલ લઈશું, એમાં રાઈ નાખીશું, જીરું, હિંગ, ઝીણા સમારેલા લીલા મરચાં, મીઠો લીમડો, તજનો ટુકડો, સૂકા લાલ મરચાં, તમાલપત્ર, થોડું લવિંગ, ઝીણા સમારેલા ટામેટા અને સિંગદાણા નાખીને બધી જ વસ્તુને એકદમ સરસ તેલમાં સાંતળવાની છે. બધા જ બેઝિક મસાલા, મીઠું, મરચું, હળદર, ધાણા જીરું અને થોડો દાળનો મસાલો નાખવાનો છે. અગર તમને દાળના મસાલાની રેસીપી જોઈએ છે તો મને કમેન્ટ બોક્સમાં લખીને મોકલજો, હું તમને મોકલીશ. આ મારી મમ્મીની સિક્રેટ રેસીપી છે. ખટાશ માટે ઘણા બધા લોકો આની અંદર લીંબુ નાખતા હોય છે, પણ આઈડિયલી મહારાજ સ્ટાઇલ દાળમાં આંબલીનો પલ્પ હોય છે, એટલે કાચી જ આંબલીને પલાળીને પછી એનો પલ્પ બનાવી લેવાનો છે. અને હવે એની અંદર દાળ એડ કરીશું, ગોળ એડ કરીશું અને આ દાળને ઉકળવા દઈશું લગભગ 15 થી 20 મિનિટ માટે, જ્યાં સુધી ઉપર એકદમ તેલનો રસો આવી ના જાય ત્યાં સુધી. ઓ માય ગોડ, આ દાળની જે સુગંધ આવી રહી છે, મજા પડી ગઈ. બસ ઉપરથી ધાણા નાખીને આને ગરમ ગરમ સર્વ કરીશું ભાત સાથે. મને તો આ દાળ બહુ જ ભાવે છે. ટ્રસ્ટ મી, આવી રીતે એકવાર તુવર દાળ ઘરે બનાવજો અને તમને ખબર પડશે કે એ જ લગ્નવાળો સ્વાદ તમારા ઘરે આવશે. આઈ એમ જસ્ટ લવિંગ ઇટ. આવી તમને અગર બીજી પણ ગુજરાતી રેસીપીઝ જોઈતી હોય તો મને કમેન્ટ બોક્સમાં લખીને મોકલજો. એન્જોય.